આદિપુરમાં શિણાઈ નજીક પોલીસની બીક બતાવી કિશોરી પર દુષ્કર્મ આચરવાના ચકચાર ભર્યા બનાવમાં આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓની ધરપકડ કરી હતી। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પૂર્વ કચ્છ એલસીબી અને આદિપુર ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુનામાં સામેલ આરોપીઓ મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઈ કોડી અને સંદીપ ગર ઘનશ્યામ ગર ગુસાઈની ધરપકડ કરી હતી। આરોપીઓ પાસેથી મોબાઈલ અને મોટરસાયકલ સહિત ₹21.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોપીઓને 5 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને ગુનો આચરવામાં આવ્યો હતો તે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને જ્યાં જ્યાં પોતાના મોટરસાયકલ મારફત ગયા હતા તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરવામાં આવ્યું હતું। આ સમયે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આવા જધન્ય કૃત્ય સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો।